યાર ભૂલ્યો જ્યાં રમજાન તો બોલાનો ભેટ લેવાનું ક્યાં હતા મારો પહોંચ્યું છે મારું ગુદડું પાછું ના 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 પાછું ના ચાલશે હમ ગોળી બોલતા છે હું માં કાકા બોલાઈ રહ્યો કાકા કાકા યાર મહેમાન આવ્યા હું લખતો નહીં અરે બાળા ઓળ પૂર કરો આથી ઓળ પૂર કરી દઉં હું આવો તમે આવું તારે કે કોમના તાકડે મહેમાન આવી ગયા હોય તો કેતો રહેતા તો અત્યારે કોમની સીઝન હોય એક બાજુ વરસાદ લઈ બીજા એક બાજુ મગફળી કઢા બીજી ત્યાં મગફળી ભી કરીને મેચી હે વરસાદે બાપી આપણે તો એ ચોપેરા લેવા જતો નહીં તો આમાં ડોલ લોહી પી ગયા અત્યારે વળી વરસાદ લોહી પી જાય પછી તમારે મગફળી પર પડી નહીં પડી મારા પલળિયા ઢગો ઢોચીને મેલ્યો બતાવે તો શું કરે આટલું આવી એક બાજુ અડધી પડ્યા પછી વળી દાળ આસમી ગયો તે વળી અંધાર પછી ફાવે વધુ નહીં પણ મેળ પડતું આખરે વળી વરસાદ અત્યારમાં ફાવે એવું જ નતું વરસાદનું એટલે વરસાદ તો ચોફેરા લોહી પી જાય તો આમાં ડોળ પડ્યા તે મગફળી કોઈ થઈ નહીં અત્યારે વળી વરસાદ હવે થોડું હાથમાં આવે એ વરસાદ હાથમાં આવે જેમ લાગતો નહીં આપણે બધી વાળા મરો ખેડૂતને તો બધી બાજુ મરો હોય એક બાજુ ભાવ મળે નહીં અને એક બાજુ વળી આ વરસાદ લઈ પી ગયો હોય કોઈ પાદરા પલાળ્યા પછી પાથરા પલળી ગયા અને એક બાજુ આ ઢગો વળી ટોચી મેચ્યો ટાંકી વળી આપણે તાકડે વળી એટલું હાથમાં આવશે અને આ પાથરા થોડી પલળી ગયા નુકસાન તો બહુ થાય બહુ થાય આપણે શું કરવાનું હોય મગફળી ચોમા ઉપર થઈ નહીં અને એક બાજુ વળી આ ડોળે બગાડ્યું વરસાદ લઈ પી ગયો ચોમા આમ ડોળ લોહી પી ગયો અને અત્યારે વળી હવે વરસાદ લઈ પી જાય ભલાજી મહેમાન તો આયા નહીં હતું બધું તો બોલો જે બોલાવજો ને ચાલનો જોયો શિકાર મહેમાનને કોઈ કોમ લાગતું નહીં ના નવરા લાગે દરવાજ છે વરસાદના આવો કેપુજી આવો કાપી જાઓ છોકરા ગુદુર તો નહીં ઇન્દુ ના પાડી બધું તો વરસાદ આવ્યો તો એટલે નહીં પાથરું ચાલશે પોણી પાયું મોણ તો પાયું પાયું તો ટાળિયા માં તો લઈ જઈએ જો કોળડો ખોટા હા લેવો હવે ટાળિયા માં તો ભૂલી લે નહીં પાથર બોલું ના ના યાર પાથર ઉપર ગુજરું યાર મહેમાન ને ના બેહાય બે બોલો યાર પાછળ પડે તો મહેમાન કો બસ શાંતિ છે મહેમાન તમારે જેવું ચાલો કહો બપડી વાઈ તમે હવે ભાઈ હે પણ પલાળી મત પલાળી વરસાદ આવે છે ને વરસાદ આજ તો અમારે તો રાતનો ચાલુ થયો 2 વાગ્યાનો રહેતો જ નહીં રહેતો જ નહીં તમારો વરસાદ એ બાજુ વરસાદ છે ને અમારે માપે છે અમારે તો કાલની મગફળી ભી કરેલી પડી અડધી એક બાજુ વળી તમાકુ તો પી એટલે વળી વતર ખેંચવાનું ચાલુ હોય એટલે મેં આવીને પૂછ્યું છોકરાને એટલે કે વતર ખેંચવા જાય કાલ ઠેસર આવવાનું તે ઠેસર આવ્યું નહીં વધના તે વળી અડધું ભેવું કર્યું અડધું વળી નહીં કર્યું તે અડધું પલડાય અને અડધું વળી પહોંચી દીધું વળી એટલું સારું હોય એવું હોય મગફળી ભલાજી તમારે કેવું વાઈ કે મગફળી એવી વાત હોતી અમારે તો હારે થઈ તમારે ચીલી થઈ અમારે વીઘે 10-15 પૂરી થઈ તો તમારે તો આવી ગયા ભલામણ તમારે કેટલી થઈ અમારે તો વિગત 3-4 પૂરી થઈ અમારે ભલાજી 7 વીઘાની 28 પૂરી થઈ કોઈ થઈ જ નહીં હું તો આ વરસાદ ને ચોમાવું ડોળ પડ્યા ને હા તે બધી ડોળ કાઢી નાખી બધી તે વિગત 3-3 ને 4-4 પૂરી થઈ એટલે ચોમાવું નુકસાન મગફળી 7 વીઘામાં આવ્યું એક બાજુ વરસાદ લોહી પી જાય છે એવું બધું નુકસાન હેડ્યું આવે અમે તો મફળી વાવતા જ ને હું તો મફળી વાવતો જ ને મુંડી તો મગફળી થોડી વાવાય યાર આપણે આયડા ને એવું બધું વાય છે બીજું તો કોઈ આઈડા અમારે તો વાવતા નહીં એ વાય આયડા હારા છે મફળી નહીં વાય અમુક અમારે પોણી આઈને વાયા હે અમારે વળી પોણી કોક એવું નહીં હોતું એટલે નહીં વાવતા આઈડમ શું પોણી હાઈ હોય ને તો આઈડા હારા થાય અને અમારે તો શું પેલા ફુવારા ખરા કે એ આઈડા નહીં મજા આવતી ફુવારા એ તો બોલાય
જાજો. બસ બસ બસ. બસ. પીવો પેલા મોડે ચાનું પીવો મહેમાન ગતિ આવે ચાનું પીતા ના તમે કેમ કાળો પીવો દૂધનું નહીં? દૂધનું નહીં ભલાજી એવું? બે ગણી નાખતા છો? એ બે ચા વાયા વાળા પણ ભાવ ભાવ કી યાર. દઈ યાર અમાર પાળમાં એક બે હે. પણ તમારા પાડમાં હા. તો એનો કે યાર અત્યારે હું તમારા અંગા થાક બતાવો તારે એડો તને જી ચા પી. ત્યાં નજીકમાં જ છે કે આગળ હે આ નજીકમાં જ છે. નજીક હે અમાર હગાવાળા છે. તો હેડો આગળ આવો પામમાં અમુક પતે એવું હોય હવે એ તો હું કરાવી દઈએ એવું છે. તો હેડો તમે તો અંગા થાવ ઓ, સોમાજી પેલું ભેંસનું કહેતા રેતોજી છે તો એક ગરાક છે તે લઈને આવો એ. હેડો સુકાજી મારા અંગા તમે હવે તાર મુઈ અને યાર શું ઓછી કપા કાકા મારે આપું. એટલે બેટા નહીં આપું તારે મારે ઘેર રે આપું. ના ના ઘેર રે ના મારે આપું મારે. બે જાય તન પીએ જબર છે પણ થોડો થોડો આળો થઈ ગયો. એ તો આની રોજ ની રીતે ચા એ ધોઈ લી પછી આપણે દૂધ પીએ. તમારી જોઈ લે. ના મહેમાની દહીં હાલવાની આ વી હાલવાની છે. ભલા મોણો કે અકીતાન તમે ક્યાં પણ તમે તો હમણાં મોટી છે જુઓ. એ હારી છે એક નંબરની. તો હે અસલ બાબા ચિંતા લાગે યા ઈસી કેટલું દૂધ કાઢે હારી હારી દે તો 5 લીટર. તમારે બે લેવાની નથી આપણે રૂપિયા એક નંબર છૂટી છે. તમારી એક નંબર મારતી બારતી નહીં ને અજાણે થોડું એવું કરે વળી. આમ ઘરે બકરી જેવી પાછી. ગમે છે ને? એ તો ગમે આપણે પોતે તો દૂધ છે એ પ્રમાણે દૂધ તો નહીં હોય તમે કિંમત કરાવી દો વળી તો હાથે આવા તો વળી લઈ મારો તો બોલાવો વાતો કરવા દે. હા બોલો ના મહેમાન. તો એટલે બરાબર કોઈ નહીં આપણે. કેટલા માલવાની તમે જે છેલ્લી કિંમત છેલ્લી કિંમત 80,000 લેવાના છે. કરો 80,000 છે અમારે એટલે પણ વાત સાચી છે પણ આ તો એક નંબર ફેર છે વિદ્યાર્થ છે. હા તમે કહી દો વળી 1,000 2,000 સમજશો એવું કોઈ નહીં રાખશે મહેમાન માટે. બુજી હવે આવતા ભલા તમે હેડો. કરો પછી ઊંઘીના પર પ્યાજ દો તો 5 લીટર દૂધ આલા. હા તારે નહીં તો 80 બે ગણા અમે થોડા છે 84 83 કરી આલજો. હા 80 બે એટલે થોડા 80 સુધી માલ થયો 80 ઉપર તો ના લેવા હા તમે આવો ભલાજી હા 80,000 રૂપિયા ધણી છે પણ મેં મને 85,000 કીધા છે. કેમ?
ઉભો તાણે. તો 5000 રૂપિયા આપણા વાપરો થાય નહીં બાજુ 85,000 રૂપિયા કેમ બહુ કેમ બે માણસ ભાઈ જોડે વાતો કરો એટલે કોઈ ભટ્યા જ નહીં ને ભાઈ અમને નહીં કોઈ તોડ કર્યો કમિશન લાગે એવું લાગે છે ગરદાણી કે અમને બોલાવો તો એમાં આવો ના બાજુ હા આયા બોલો શું કિંમત કેટલી વેચી તમે કિંમત તો મહેમાને કેટલી કીધી તમને એ તો 85,000 રૂપિયા કે તો એ મહેમાન વાટું કરી દો હું તો 80,000 જ બોલ્યો છું આપણી વાત સાચી નહીં સાચી જ નથી તમે અરે આપણા આગા પણ આપણું જ વાતો કરવાની આયા અમને 2 જણા બોલાવો 2 દલાલ જોડે પકડી લાયા હતા અમારા આગા છે યાર સીટીઓ એમાં હવે આપણે તઈને કીધા આ બરોબર હા હવે તઈને બધું વાત કરી કિંમત ઓછી કરાવો તો વળી લઈ જઈએ અમે કે. કારણ કે 85,000 રૂપિયા તમને નહીં મળે કીધું એ તો કિંમત કીધી એમની તમને. તમે યાર તમારા આગા આયા તમે અમારા આગા હો આગા ત્યારે થોડું ઓછી કરાવો આજને 2000 ઓછા આવી ગયું, લઈ જડો. 2,000 રૂપિયા અમારા સુકોજી છે કિંમત સાચી બરોબર હોય તો ઘંટાની જો તમારા આગા તો લઈ જઈએ કોડો જાય કેટલી કિંમત 50,000 આપો 50,000 નહીં આવે. 50,000 માં આવી છે ના ભાઈ 50,000 માં મોડું બકરું ના આવે અત્યારે તો હું છેલ્લી કિંમત તમને બોલી દઉં હા 80,000 રૂપિયા આલે છે યાર તો 80,000 તો હું બોલ્યો જ તો એમાં તો 85,000 રૂપિયા તો થાય એ 2 જણા ભડી ના હતી કે 5,000 નો નફો થાય નહીં ને એટલે તમે ભલા તમે આવું કરો ના ના અમે છે બોલ્યા એટલે આ મેમણ 80,000 કે 85 કહો જે જૂઠું બોલો 85 કીધા હતા તમે હું 80 બોલ્યો પણ તમારે જઈને 5,000 ખાવા છે એટલે આ મહેમાન હંગા તમે ગેમ રમ્યા જો ખલવાણા છે આપણે જે થાવ એ થાય બોલ્યા ને બેરો ને આપણો તો હાલતો. તો બે જે હા? જે થાય જો તો એ કરી આપો. એટલે ફેંકું તમે તો અમને હગાન ક્ષેત્રો બસ એ તમે કરીએ. ખેતરવાળું કર્યું ને પેલા 80 કે 85 કહો હા આજે મેં 5,000 તો વધારે ક્યાં પણ મેં આ લે, ગાડી હાલો, ગાડી લઈને હાલો, બેઠો હાલો. યાર, શું કરવાનું? હાલો આપણે એ ગાડી ગાડી આમાં હાલો, ગાડી હાલો, લઈ હાલો. જઈએ, જાઓ યાર. તમારી ગાડી જમાન. કોણ હે કોઈ તો બોલાવાય નહીં તાબા પવાય નહીં કાકા ઓર જરા હવે આ બાજુ થી આપણો આપણે હગું કાઢી નાખવાનું એનું શું ના ઘેર જાવું આપણે હગું બગું કાઢી નાખવાનું હોય બધી આ બાજુ થી આવા ખેતર થાય એને હગા રખાય બીજાને હવે આપણે બે જણા ફસાણા વચ્ચે વચ્ચે. શું કરશો હવે કહો? બીજું શું કરી આવે તો પછી દલાલી મળે એવી નહીં બીજા તો ચોય. સાચી વાત હા તો હવે પૂછી દઉં આપણે ફેર સમજીને કરે તો સોમાજી હા હવે એમાં કોઈ સમજીને થાય એવું છે? પણ ભેકુજી હું 80,000 કીધા ને તમે 5,000 ની લાલચ રાખી ને દલાલી કરા ખાવા બેઠા છો ને મેળ આવે પણ અમે સોમાજી કીધું તો ખરા 2,000 તો ઓછા કરાય. એ તો 1,000 હું આલો ને 1,000 મહેમાન આલે તો 2,000 રૂપિયા દલાલી ના મળો અમે તો કીધું પણ મહેમાન છે મોની તમારે તો નથી આ વધારે લાલચ છે તો મોની ના લેવાની. હવે જો ઘેર અમાર ભે હાલવી જ નહીં બીજો કોઈ ગરાગર લઈને આવો ના માર ઘેર આવતા જ નહીં તમે તાર તમાર ઘેર રહેજો એવું? ઓય. હા, લેડો તાન. આ હમણાં જો અમાર હાલવી જ નહીં તમને ભે જ આવજો. આવજો